10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। ભાજપે ગુજરાતમાં રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી કરી લીધી છે અને તેમાં સૌરાષ્ટ્રમાંથી માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝરિયાનો સમાવેશ થાય છે, જ્યારે કે મહેસાણા જિલ્લાના રાજુ શુક્લા અને આદિવાસીમાંથી મુકેશ રાઠવાના નામની પસંદગી કરવામાં આવી। ગુજરાત ભાજપે રાજ્યસભા માટે જાહેર કરેલા આ નામો પરથી એ સ્પષ્ટ થાય છે કે પાર્ટીએ સંગઠનમાં વર્ષો સુધી કામ કરનારા પાયાના નેતાઓને પ્રાધાન્ય આપ્યું છે। ઉમેદવારોની પસંદગીની અંદર ઓબીસી, આદિવાસી, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં પ્રતિનિધિત્વનું પણ ધ્યાન રાખવામાં આવ્યું। કેટલાક યુવા ચહેરાઓને પણ તક આપવામાં આવી અને ભાજપે આગામી સમયમાં દોડતા હોય તેવા અને નવા નેતૃત્વને આગળ લાવવાનો સંદેશ આપ્યો છે। એકંદરે ભાજપે સંગઠન પ્રત્યે વફાદાર અને લાંબા સમયથી કાર્યરત નેતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે 8 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, જ્યારે કે 18 જૂને મતદાન યોજાશે। વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી 4 બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત મનાઈ રહ્યો છે। બે તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત તેના પક્ષમાં નથી। આથી ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થઈ જશે। તો રાજ્યસભા માટે પસંદગી થતા રાજુ શુક્લાએ કહ્યું કે ભાજપ એ મારા માટે પરિવાર છે। સંગઠનમાં નિભાવેલી જવાબદારી હવે રાજ્યસભામાં નિભાવીશ। પાર્ટી જે કાર્યકર્તાને જે કંઈ પણ જવાબદારી આપે છે હંમેશા ખૂબ સારી રીતે તમામ કાર્યકર્તા નિભાવતા હોય છે। એમ મને પણ પાર્ટીએ કડીના ઉપપ્રમુખથી લઈ કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે, મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે અને અલગ અલગ જવાબદારીઓ જ્યારે સોંપી છે, વિસ્તારક યોજનાની પણ જવાબદારી સોંપી છે। અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકેનું દાયિત્વ છે અને પ્રદેશના કારોબારી સભ્ય તરીકેનું પણ દાયિત્વ છે, એ સારી રીતે પૂરું કરવાનો પ્રયાસ મેં કર્યો છે અને આ પણ જે ભગવાન આપણને જે શક્તિ અને ભક્તિ આપશે એ પ્રમાણે આ પણ કામ કરી શકે। રાજુ શુક્લાના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભાજપ એમનો પહેલો પરિવાર છે અને તેઓ હંમેશા ભાજપમાં સક્રિય રહ્યા છે। ખૂબ ખુશીનો માહોલ છે। આ મેં સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે એમના આવો હોદ્દો મળશે અને સારું કાર્ય કરે છે, એનું ફળ મળ્યું છે એવું લાગે છે અમને। પાર્ટીએ બધું એક વાતનું ધ્યાન રાખીને આગળથી જે પણ કર્યું છે, એમને હોદ્દા આપ્યા છે, બધામાં પ્રેમ સારી રીતે ઈમાનદારીથી કામ કર્યું છે અને ખુશીથી કર્યું છે। ખૂબ આનંદની લાગણી છે, ફેમિલી બહુ ખુશ થઈ ગયું છે અને પાર્ટીએ એમની સરાહના કરી। નિષ્ઠાપૂર્વક જે કામ કરતા હતા આટલા વર્ષથી એમને એની નોંધ લીધી છે અને એમને 100% એમનું લક્ષ્ય જ એક જ છે, ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ, એમના અહીંયાના છે રત્નાકરભાઈ સાહેબ, બસ એમના સિવાય કંઈ એમનો ફેમિલી માટે કંઈ એવું નથી। પાર્ટી બહુ મહત્વની, મા બાપ ગણો તો એ એમના માટે પાર્ટી છે। છોટાઉદેપુરના ભાજપ આગેવાન મુકેશ રાઠવાની પસંદગી થતાં તેમણે કહ્યું કે ભાજપના શીર્ષસ્થ નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂક્યો છે। છોટાઉદેપુર જ નહીં પણ ગુજરાતની વાત રાજ્યસભા સુધી મૂકીશ। 2 મહિના અગાઉ અસમ પ્રદેશમાં એક વિસ્તારિક તરીકે એક નવા ક્ષેત્રમાં મને 3 મહિના સુધી પાર્ટીએ જવાબદારી નિભાવી। ત્યાં પણ ખૂબ ભારતીય જનતા પાર્ટીનું કામ કરીને અમને સફળતા મળી હતી અને આજે આ દેશનું વરિષ્ઠ નેતૃત્વ અને કરોડો કાર્યકર્તાઓના આ પ્રેમને કારણે આજે મને રાજ્યસભાના સભ્ય તરીકે ઘોષણા કરવામાં આવી છે। ત્યારે હું આ કાર્યમાં યશસ્વી નીવડું અને દેશનું કામ કરવા માટે, જનતાનું કામ કરવા માટે ભગવાન મને શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરું છું।